સલામવાલેકુમ, કેમ છો માવતર? વાલેકુમ સલામ અબ્દુલ્લા, કેમ છો તમે? ઠીક છો? અહીંયા આ બધે ખેલાડીને જે અહીંયા છે બધે રમે છે, તમે અહીંયા આવ્યા છો તો અમને ખુશી થાય છે. અલ્હમ્દુલિલ્લાહ. તમે અમારા મહેમાન છો, ચાલો. તો ઇમ્પ્રેશન શું છે તમારું આ બધે? અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહની નેમત છે. અલ્હમ્દુલિલ્લાહ, શુક્ર છે ખુદાનો કે અમે આવ્યા છે કેમ્પેન વાસ્તે. બાકી અલ્લાહની બરકતથી આટલા બધા મોમીનને મળી શકે છે, બધા રમે છે, જવાનીઓ છે, બચ્ચાઓ છે, લેડીઝ છે. આ અલ્હમ્દુલિલ્લાહ બહુ મોટું કામ કર્યા છો તમે લોકો. તો તમે અહીંયા આવ્યા છો માડાગાસ્કર, જી તમે હાફેજના કાંદીદા છો ટાણે? જી જી, અમે ઊભા છે સેવા કરવા માટે તમારી લોકોની. માડાગાસ્કર તમને કેમ વધારે એમ લાગ્યું કે તમે અહીંયા આવવાની જરૂર છે? આપણે બધે નાની મોટી જમાતના કોશિશ કર્યા છે જવાની ને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા અમને ખબર હતી કે આ બધું ચાલે છે, તો બધી જમાતો બી માડાગાસ્કરની બધા ગામમાંથી આવે છે અહીંયા આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ માટે. ને તમારો મિટિંગ હતો અહીંયા વાક્ષીરનો ને અક્ષામનો, તો અમે જોયા કે અહીંયા આવે, કારણ કે અમને 20 દિવસ ખાલી મહિલા છે 40 જમાતમાં જવા ને જુદી જુદી દેશમાં છે, તો બહુ ડિફિકલ્ટ છે બધા ટેકાલે પહોંચવું. તો અહીંયા અલ્લાહની નેમત છે કે બધા મોમીન બધા અહીંયા મળે છે ઇન્શાલ્લાહ. હા, તો ઓનલી તનાનરીફ છો કે પછી તમે બીજી જમાતમાં જવાના છો? ના, હમણાં તનાનરીફ જશું, કારણ કે હવે 2-4 દિવસમાં પતશે અમારો કેમ્પેનનો ટાઈમ. હા, ઓકે. હા, તો વેલકમ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાલ્લાહ આવ્યા ઇન્શાલ્લાહ મારા માડાગાસ્કરની બધી જમાતને તમે વિઝિટ કરવા. બસ અમે છે તો આપણી તમારી દુઆની જરૂર છે, તમારું સપોર્ટનું જરૂર છે. 2000ની જમાત છે માશાઅલ્લાહ. એટલે મને એમ લાગે છે કે તમે આખું માડાગાસ્કર ની વિઝિટ થઈ ગઈ તમારી. અહીંયા જીતાનારી વડી છે અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, એ આપણે મોકો મળ્યો. એની ટાઈમ તમને કાંઈ ખિદમત તમારી મહેમાન નવાજી ઇન્શાલ્લાહ, અને કાંઈ તમને કાંઈક જરૂર પડે જી તો અમે હાજર છે. બસ ઇન્શાલ્લાહ, તમારી દુઆની જરૂર છે ને તમારો સપોર્ટનું જરૂર છે ને તમારો કિંમતી વોટ બી ઇન્શાલ્લાહ અમને આપજો કે અમે તમારી સેવા કરી શકીએ. જેમ હમણાં શેખ ના કહી ગયા, હા ઓલા ભાઈ પૂછ્યું જી કે કેને દેવાનું છે, જી, તમારી સ્પીચ તમે કરશો કાલે ઇન્શાલ્લાહ જમાતમાં. વોટ કરવાનો તમારો હક છે. હા, તમે અમીનભાઈને સાંભળો, મને સાંભળો, પછી જો તમે ડિસાઈડ કરો કોણ કરે તમારી સેવા, કારણ કે બધા સેવા માટે છે. આપણે આ બધા ઇન્સ્ટિટ્યુશન આપણા ઇમામે ઝમાન અજર અલ્લાહ તાલા ફજલ શરીફના છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો આપણે બધા સાથે કામ કરે ઇન્શાલ્લાહ. પ્રમુખ સાહેબ, અલ્લાહની જે મસલિયત હશે ને બસ આપણે અલ્લાહ પર છોડી દઈએ. તમે અલ્હમ્દુલિલ્લાહ, ગાંધીદાતીઓ તમારે ઓલું અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ પાસે ઓલું નોટ થઈ ગઈ છે કે તમે આ ખિદમત માટે તૈયાર થયા છો. ઇન્શાલ્લાહ સંત. બસ અલ્લાહ તમને આબાદ રાખે. આમીન આમીન. અમારી અંતકરણની દુઆ છે. અલ્હમ્દુલિલ્લાહ સંત, શુક્ર સંત. અલ્હમ્દુલિલ્લાહ. જવાના પ્રોવિન્સમાં અહીંયા તનાનરીફ એટલે 2,000 પ્રોવિન્સમાં ના જઈ શકે, કારણ કે શું છે કે અમને નથી હવે. 20 days એટલે 20 દિવસમાં અમને 46 જમાતમાં જવાનું ઇમ્પોસિબલ. હા, તો આપણે શુક્ર અદા કરીએ છીએ પ્રમુખ સાહેબનું કે આપણી જમાતની મુલાકાત કરી. બહુ ઘણું છે આપણા માટે, માડાગાસ્કરની જમાત માટે. અમે આજે આપણી મોટી જમાત 15 કે 20 દિવસથી અમે ફરે છે. કોંગો લુબુમ્બાશી એક રાત, કિન્શાસા એક રાત, નૈરોબી એક રાત, અમે ગયા દાર es Salaam, અમે ગયા ટ્વારા, લિંડી, કિગાલી ગયા, કંપાલા ગયા, મોમ્બાસા ગયા, નૈરોબી ગયા, અમે અહીંયા આવ્યા, નમપુલા આવ્યા, લિલોંગ્વે ગયા મલાવીમાં, નમપુલા મોઝામ્બિકમાં ગયા ને હવે રિયુનિયનમાં આવ્યા ને પછી અલ્હમ્દુલિલ્લાહ અહીંયા આવ્યા. બધા હજી 4-5 જમાત કરવાની છે. પાછા જાય છે અમે દાર es Salaamથી ઝાંઝીબારથી અમને જવાનું છે મોરોગોરોથી પછી ફાઇનલ ઇન્શાલ્લાહ દાર es Salaamમાં. એટલે સુવાના 3 કલાક 4 કલાક મળે છે ને ચાલુ અમે એરપોર્ટ યા પ્લેનમાં યા સફરમાં હોય છે ઇન્શાલ્લાહ સંત. પ્રમુખ સાહેબ, અમારી અંતકરણની દુઆ છે કે તમે અહીંયા સફરમાં આવ્યા છો. અલ્હમ્દુલિલ્લાહ, ઇન્શાલ્લાહ. તમને તમારી સફળતા થાય તમને, આમીન, અને તમે પાછા તમારા વતને આમીન, ફેમિલી સાથે. આમીન. અમે દુઆ કરે છે તમે લોકો બધાને નેમત રહેમત ને બરકત મળી અલ્લાહની ઇન્શાલ્લાહ. હજી હું તમને કહું છું, અક્ષામ હાજર છે અહીંયા. ઇન્શાલ્લાહ, આપણી જે સંસ્થા છે માડાગાસ્કરની, તમને એની ટાઈમ તમને કંઈક જરૂર પડે ઇન્શાલ્લાહ જો નેમત મળશે તો પછી સેવા કરવાની છે, તો અહીંયા તો આવું જ ખપશે ઇન્શાલ્લાહ. મને પ્રમુખે કીધું કંઈક આપણે મિટિંગ ઇન્શાલ્લાહ કરવાના છે ઇન્શાલ્લાહ. હા, ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ આપણે ઇન્શાલ્લાહ ખુશી થશે ઇન્શાલ્લાહ. આપણે બધા કહેતા હોય છે કે જવાની આપણા ફ્યુચર છે, આપણી લેડીઝો છોકરીઓ ફ્યુચર છે. હું કહું છું એ પ્રેઝન્ટ છે. હમણાં એ લોકોનો
ઇન્વોલ્વ કરવાનું છે એ લોકોને આપણી લીડરશિપમાં, આપણા બધા કામમાં. આપણા દરેક બોર્ડ જે આફ્રિકા ફેડરેશનમાં છે ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરશું કે એક લેડીઝ હોય ને એક યુથ હોય એ લોકો બધા સાથે કરે. બીજું આપણે કરવાના છે કે જે નથી થયું ક્યાં એ એસેમ્બલી આપણે સુપ્રીમ કાઉન્સિલ કરે છે, આપણે કોન્ફરન્સ કરે છે. હવે ઇન્શાલ્લાહ આપણે કરવાના છે એસેમ્બલી કે યુથ આખી આફ્રિકાના મળી શકે, જે રીતના આમ સ્પોર્ટ્સમાં મળે છે તો આમ યુથ બી મળીને એસેમ્બલીમાં આવે ને એ લોકોના ચેલેન્જીસને બધા આપણે સમજી શકીએ ને પછી એકબીજાને મળે બી ને પછી એમાંથી આપણે આપણી છોકરીઓ ને છોકરાઓનું જોવાનું છે આગળનું એ લોકોનું વિલાયા ને અકીદા એ બહુ ધ્યાન રાખવાનું છે. તો એમાં આપણે મદ્રસા, એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ, એન્ટરપ્રિનરશિપ કરવાનું છે. જવાનિયા ને બિઝનેસમેન છે જે લોકોને કામ કરવું છે અમે ઓર્ગેનાઇઝ કરશું, ચાઇના, ટર્કી, દુબઈ લોકો લઈ જાય. આપણી લેડીઝ છે ઘરેથી કામ કરી શકે, નાના નાના ઇન્ડસ્ટ્રી મશીન ઘરે રાખે, સમોસા બનાવવાના કે શું કરવાના કે ઓલું આપણે ઓલું કરે ને એન્ગ્રેવિંગ ને બધું ઘણું કામ કરી શકે. પણ દે નીડ સમબડી કે જે લોકોને પુશ કરી શકે, કે એ લોકોને ગાઈડ કરી શકે. તો લીડરશિપ બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, એટલે એ બધું આપણે કરવાના છે. બીજું છે મેટ્રિમોનિયલ. આપણી ડિવોર્સીસ બહુ છે, શું કરશું? આપણે ડિવોર્સ બોર્ડ રાખશું દરેક જમાતમાંથી ને આપણી લેડીઝો જે ક્વોલિફાઈડ છે એ લોકો કાઉન્સિલિંગ કરે આપણા બચ્ચાઓને શાદી કરવા પહેલાં, ને પછી એ નહીં આપણા સોરાને સાસુ લોકોને બી કાઉન્સિલિંગ કરે કે રહી શકે બધા સાથે ઘરમાં જ્યાં મોટા ફેમિલીઝ હોય. તો એ બધું આપણે કરવાનું છે. આ બધું એ છે. એજ્યુકેશનમાં આપણે એન્ડોમેન્ટ ફંડ કરવાના છે. એન્ડોમેન્ટ ફંડ કે આપણે રાખે, ડોનર્સ આપે પૈસા કે આફ્રિકા ફેડરેશનની આવક હોય આપણે બેંકમાં રાખે, ઇન્વેસ્ટમેન્ટમાં નાખે, જે પૈસા આવે તો આપણા બચ્ચાને મફત બનાવે જે અંડર પ્રિવિલેજ છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ છે. પછી બીજું છે કે આપણે મેટ્રિમોનિયલ બોર્ડ રાખશું જેમાં આપણી લેડીઝો ને જેન્ટ્સ જુદી જુદી જમાતમાં મેમ્બર થઈ શકે, આઈ મીન કોન્ટેક્ટ કરી શકે આપણી મેટ્રિમોનિયલ બોર્ડ આફ્રિકા ફેડરેશનની. તો બીજા જે મેચ મેકિંગ છે, આપણી છોકરીઓ છોકરાઓ, આપણે બધા ટકાના ફૈરામના કમ્પેનમાં આપણી છોકરીઓ બીજી બારે ભણે છે, બીજા છોકરા બારે ભણે છે, આપણે ક્યાં છે, શું કરશું, આપણે કરવાનું છે હમણાં. એ બધું કરવાની તમારા બધાની સપોર્ટની જરૂર છે, દુઆઓની જરૂર છે ને ઇન્શાલ્લાહ આપણે સેવા કરી શકીએ. ઇમ્પોર્ટન્ટ છે કે આજે સોશિયલ મીડિયા ઇઝ વેરી પાવરફુલ. યા તો એ ડેમેજ કરે છે યા તો એ બનાવે છે. તો એના ફાયદા છે, એના ઓલા બી છે, નેગેટિવ ઓલા થાય છે. તો આપણે કોન્સન્ટ્રેટ કરશું કે આપણા બચ્ચા હમણાં આઈટીમાં ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એ લોકોને આપે ટ્રેનિંગ. હમણાં ઓલરેડી આપણે પ્રાઇવેટલી કરે છે આપણી કંપનીઓ માટે ને બધે દાર ઇસ્લામમાં. આપણા અરુષામાં આપણા ભાઈ છે મિરજાન, JR ઇન્સ્ટિટ્યૂટ છે ટેકનોલોજીનો, એ લોકોને આપણે ઇન્વોલ્વ કરશું ને ડોનરને ઇન્વોલ્વ કરશું. તો આપણા બચ્ચા દે કેન ગો અહેડ અને લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વધારે ખ્યાલ કરે. કે તમે જોયા કે મને લાગે છે જોયા હશો મારી સ્પીચ ફ્રેન્ચમાં ને મારો જવાબમાં ફ્રેન્ચમાં નીકળ્યું છે, પણ આઈ ડોન્ટ નો ફ્રેન્ચ. બાકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જઈને માને આપણે બનાવી શકીએ અને આપણું જ અવાજ નીકળે છે, એમાં તેને બ્યુટિફુલ નીકળે છે. તો વી નીડ ટુ ઇન્વેસ્ટમેન્ટ બહુ કરવાનું છે આપણા જવાનિયામાં, આપણી લેડીઝોમાં, આપણી છોકરીઓમાં, કે આપણે આગળ તરક્કી કરે મીડિયામાં ને કંટ્રોલ કરે. મીડિયા ઇઝ અ પાવરફુલ ટૂલ. મારું નામ છે મોહસિન અબ્દુલ્લા લાલજી. વધારે પરખાવ છું કે શેનીનો નામથી. ને હું કિગોમામાં જન્મ્યો હતો ટાન્ઝાનિયામાં, બુરુંડી કોંગોની બાજુમાં એ ટાઉન છે ટાન્ઝાનિયામાં. ને પછી દાર ઇસ્લામ શિફ્ટ થયો. અલ્હમ્દુલિલ્લાહ મારી શરીકે હયાત ને મારા સાથે 5 બચ્ચા છે ને અમારા 6 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. ને અમે બિઝનેસમાં છે, અમારા ડાયવર્સિફાઈડ બિઝનેસીસ છે, અમે ઇન્ડસ્ટ્રીઝમાં છે, એરલાઇન છે ને બીજા કામ કરે છે. ને આહલુલ બૈત સ્કૂલ્સ બનાવ્યા છે આપણે ફેમિલીનો ફાઉન્ડેશન. આજે 30-32 વર્ષથી આ સ્કૂલ ચાલે છે. બધા ગરીબો લોકો અને નાની હાલતવાળા ભણી શકીએ અને આગળ વધી શકીએ. સર શુક્રિયા સર.